હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે યશ સોની અને આજે છે સન્ડે. સન્ડેમાં સૌથી વધારે ભીડ જો હોય તો એ છે રવિવારી એટલે કે ગુજરી બજાર. બરાબર છે, આપણે ત્યાં જવાના છીએ, તમને બતાવવાના છીએ. બરાબર, તો ચલો ફટાફટ જઈએ, તમને બતાવીએ. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ રવિવારી બજાર એટલે કે ગુજરી. આ તમને આ પાછળ જેટલું બી દેખાય છે આ બધું જ ગુજરી છે. બરાબર છે, અહીંયા આગળનો ટાઈમ સવારે 8 વાગ્યાનો છે, પણ તમે જો આવો તો 10 વાગ્યા પછી આવજો, કારણ કે હજી બધા નવું ખોલી રહ્યા છે આ બધું. બરાબર છે, જેમ તમે આ બધું જોશે દુકાન તો આ બધી ઓપન થઈ રહી છે, હજી શરૂઆત છે. એટલે જો આવવું હોય તો થોડું લેટ આવજો, 10-11 વાગ્યા આસપાસ. ત્યાં સુધી બધું સેટઅપ થઈ ગયું હશે, થોડી પબ્લિક આવી ગયેલી હશે. બરાબર છે, ટાઈમ તો એ છે 10 થી સાંજના 7:30 આસપાસ હોય છે. અને અહીંયા એક સુવિધા છે પાર્કિંગની. આ બાઇક પાર્ક કર્યું છે અહીંયા, પે એન્ડ પાર્કિંગ છે. તો પે એન્ડ પાર્કિંગ બાઇકના 10 રૂપિયા છે, કારના આઈ થિંક 20 કે 30 રૂપિયા હોઈ શકે, પૂછ્યું નહીં આપણે, એટલા સમથિંગ હશે એમ. બાઇકના તો 10 રૂપિયા જ છે. બરાબર, આગળ જઈએ હવે કે અંદર શું છે. બરાબર, એડ્રેસ તો બધાને ખબર જ છે, કોઈ બી ને અમદાવાદમાં પૂછજો રવિવારી ક્યાં છે. લાલ દરવાજાથી આ સાઈડ છે. એક્ઝેક્ટ એડ્રેસ તમને નીચે આપી દઈશ. બરાબર, તો ચલો પહેલાં જોઈએ અંદર કઈ કઈ સ્ટોર છે, શું મળે. બહુ સસ્તું કહે છે બધા, બહુ સસ્તું આવે છે. બરાબર, જોઈએ શું મળે અંદર. આ બાજુથી શરૂઆત થાય છે. આ એન્ટ્રી ગેટ છે મેન. આ બાજુથી અંદર આવીએ અને નાની મોટી બધી દુકાન છે. આ કપડાની છે. આ બા કંઈક અગરબત્તી કંઈક વેચી રહ્યા છે. અહીંયા કંઈક કલરના ડબ્બા છે, તમારા ઘરમાં નવો કલર કરાવો હોય તો એ બધું બ્રશ ને બધું છે. એ ખુલી રહીએ, આગળ જોઈએ આપણે. અહીંયા જો ભાઈ શર્ટ કપડાં મળી જાય. શું ભાવ છે શર્ટનો? કોઈ બી શર્ટ આના 350 અને આના 200. પાછળ અહીંયા ટેડી બિયર છે, મસ્ત ટેડી બિયર છે. ટેડી બિયર છે. શું ભાવ મોટા ભાઈ? 150 2, કોઈ બી લો. $150 2. ગર્લફ્રેન્ડના મજા કરાવી દો, ખુશ થઈ જશે. ઓકે, પેન્ટ છે, આવ્યા શર્ટ ને કપડાના બધું જીન્સ મળે. આ જીન્સનું શું છે મોટા ભાઈ? કોઈ બી વસ્તુ તો સારી ભાઈ. 250 ને. આ બધી અહીંયા બેગો છે, સ્કૂલ બેગો. હવે સ્કૂલ ચાલુ થવાની. ઘરની ક્રોકરી બધી મળી રહે. કપડાં કાપી આ વાસ્તવમાં બધા 60 રૂપિયાની ટી શર્ટો મળે ભાઈ. કપડા 50-100 રૂપિયા અને પેન્ટ 200-200 રૂપિયામાં મળી જાય છે. બહુ જ સસ્તું છે. બરાબર છે, લોકો કહે સરોજની ત્યાં સસ્તું મળે, પણ એના કરતાં બી સસ્તું અહીંયા મળે. મને એવું લાગેલું છે 50-50 રૂપિયા 100 રૂપિયામાં તો બધું મળી જશે. શર્ટ પેન્ટ, અહીંયા ટેટુ બને છે, બધું જ તમને ખાવા પીવાનું, પટ્ટા બેગ, કોઈ બી વસ્તુ. બરાબર, જોઈએ આગળ આપણે શું મળે આગળ. અને જો અહીંયા આગળ તમે રવિવારીમાં આવો તો શ્યોર રાખજો કે કેશ જોડે રાખો. ઓનલાઈન બહુ અહીંયા નથી ચાલતા. બરાબર, પાર્કિંગ બી છે અહીંયા આગળ, બધું જ કેશમાં થશે. બરાબર, એટલે કેશ રાખજો જોડે. બહુ સસ્તી અને સરસ મળે, પણ ઉતાવળ બી ના કરતા લેવામાં, કારણ કે આગળ સારી વસ્તુ, સસ્તી વસ્તુ બી મળી શકે. અને જોઈ સમજી વિચારીને લેજો. એકવાર લીધું એ લીધું, પછી વિચાર નહીં થાય આ બધી વસ્તુ. બરાબર, એટલે 100 વખત ચેક કરીને, 100 વખત જોઈને વિચારીને વસ્તુ લેજો. બરાબર, એક વખત લીધા બાદ લીધા, કોઈ જ ગેરંટી નહીં, કોઈ જ વોરંટી નહીં, કશું જ નહીં. બરાબર, એટલે જેટલા ખર્ચો પૈસા, ભલે સસ્તું છે પણ જોઈ લેજો. અમુક જગ્યાએ સસ્તું હશે, અમુક જગ્યાએ મોંઘું હશે, બાર્ગેનિંગ બી કરવું પડશે. જોઈ લેજો પોતપોતાની. અહીંયા ચંપલ છે, જોઈએ ચાલો ચંપલ. શું ભાવ મોટા ભાઈ? કોઈ जगह मेरी बताओ
તો ભાઈ અહીંયા આગળ છે, બહુ સસ્તા મળે છે. તો ભાવ પૂછ્યા, ટેડી બિયર આવ્યા. શું છે આનું? $150 બે. ચોપડા તો સ્કૂલ ચાલુ થઈ ગઈ, ચોપડા મળી જશે. શર્ટ ને બધું બહુ સરસ છે. આગળ જોઈએ પેલું બધું સસ્તું મળે યાર. ગરમી સખત છે યાર અહીંયા. વસ્તુ સારી સસ્તી છે પણ ગરમીનો બહુ જ ગરમી છે યાર. આ બધા જ કપડાનું અહીંયા છે. ઇનરવેર, આઉટરવેર, દેખો શર્ટ પેન્ટ બધું જ અહીંયા મળી રહે. કાજુ બાજુ પાપડ બધું અહીંયા શર્ટ મળે છે બધા. સાધન ભાઈ પોતપોતાના બહાર પાર્ક કરીને આવજો, કારણ કે આવી રીતના જો ગાડીવાળા આવે બરાબર, ગમે ત્યારે તમારી ગાડી લઈને જતા રહેશે. કોઈ જ ભરોસો નહીં. અંદર બહાર પાર્કિંગ છે, મેં તમને બતાવ્યું કે પાર્ક કરી દે તો શું કહે છે બાઇક, અને પાર્કિંગ સસ્તું પડશે તમને આના કરતાં. કલરના ડબ્બા ભાઈ શું ભાવ એનું? 70 રૂપિયામાં ભાઈ કલરના ડબ્બા મળી જશે તમને. બહાર કરતાં તમને ઘણું બધું સસ્તું અને વ્યાજબી તમને મળી રહેશે. ક્યાં જશો સાહેબ, બહુ જ ભીડ છે અત્યારે. જૂના સિક્કા બધા જાઓ આપણા. अलग अलग जातना सिक्का है. आ क्या ना सिक्का है बता बड़ा भाई? सिक्का क्या ना है? यहाँ के नहीं है. अलग अलग देश ना अलग अलग जातना બધા સિક્કાઓ તમને મળી જશે અહીંયા. जो कॉइन कल आ जो 25 पैसा नो है. 25 पैसा वाला है. हाँ 1 पैसा. और जूना टाइम में चलता था ये बता रहे. 2 रुपया है हमें जो. राजा महाराजाओं की वींटियों है. ગેરાજ હોય, આ ગેરાજ માટેની બધી વસ્તુ જોઈ લો. આ પાન, આ પક્કડ, આ તે દરેક જાતનું તમને ગેરાજને લગતી વસ્તુ મળી જશે અહીંયા. શું આનું કોઈ બી बोलना 10 रुपया, बोलना 10. कोई भी बोलना भाई 10 रुपया है. ચોપડા બધું મળી જશે અહીંયા આગળ. કરે સિક્કા અહીંયા. નંગ ડાયમંડ પથ્થર. કોડી છે. અલગ અલગ મૂર્તિઓ છે બધી. મૂર્તિઓ છે બધી અલગ અલગ. આ શિવ ભગવાન, વાહ, ગણપતિજી કેટલું સરસ છે. આખો રથ છે. ચલો ભાઈ 6500 ના મસાજર છે બધા.
મસાજ કરવા માટે જો આ બધું એનું આવજો. ભાઈ સાહેબ શૂઝ મળી જશે અહીંયા આગળ. ચંપલ જોરદાર વસ્તુ. આ ચંપલ શું એનું કાકા? 100 200 हारमोनियम से टाइपराइटर है. सारे गमा पता नहीं सारे बाबूराव नो पेलो टेलिफोन आज बाबूराव वापरे तो फिर मेरे रख तेरी माँ का वालों रेडियो लागू एक जमाना में आવું બધું યુઝ થતું હતું એ શોપ બોટલ વાળું આખો લઈ નથી. ચાચા દરેક જાતની એન્ટિક વસ્તુ અહીંયા આવેલી. નાઇટ લેમ્પ તો ફાનસ રેડિયો બધા આવે આ બધાનું એટલે કિલો ઉપર આવે. રવિવારે બજાર જો આપણું ફેવરેટ બાઇક આવ્યું યામાહા RX100. ગજબની વસ્તુ એ બહુ બધી બહુ મોંઘી મગર બહુ સસ્તી છે પણ ટાઈમ બહુ આપવો પડશે તમારે. આ જો પ્લાસ્ટિકનું બધું ડબલા ડુબલી જો તમારા પાસે ટાઈમ હોય ને 2-3 કલાક તો તમે હવાય 2-3 કલાક લઈને. ગરમી બહુ સખત છે આખો ભીનો થઈ ગયો બહુ સખત વસ્તુ. પણ જો તમારે જે વસ્તુ જોઈતી હોય ધારો કે કપડાં જોઈતા હોય કપડાં નોર્મલ અને સારા મળી જશે. અહીંયા ભજીયા મળે કાકાના જોયેલા. બીજી વસ્તુ આ બુક છે બધી માપની IELTS ની બધી. બંદૂક ચલાવતા પ્રેક્ટિસ કરવી હોય ને તમારે આ મસાજર આ બધી બુક છે આપણા માટેની. જો તમને વાંચવાના શોખીન હોય તો આપણી પ્રશંસા આપણા હાથમાં જ છે ભાઈ. બરાબર મેં હાથમાંથી મૂકી દીધી નહીં કરવી પ્રશંસા આપણે થોડું કોન્સ્ટેબલનો કાયદો. જો IELTS આવી બધું કરતા હોય તો એક વખત આંટો મારજો કદાચ તમને સસ્તામાં બધી બુકો મળી રહે. બહુ જ અલગ બહુ જ જૂની પુસ્તકો. તો આ પુસ્તકોનું સાચી મજા કહું અને સ્મેલ બહુ મસ્ત આવે. જો તમને સુગંધ ખબર હોય બરાબર એની સ્મેલ બહુ જ સરસ છે. જૂની પુસ્તકો આવે છે જેવા ખાખી પેપર આવશે આવા આ ટાઈપના જૂના એની સ્મેલ બહુ જ સરસ હોય. એ સ્મેલ ટ્રાય કરજો. એ જૂનામાં પેપર બી મળી રહેશે. અહીંયાથી ઘણી વખત સ્કેચ માટે પેપર લઈ જાય તો કિલોના ભાવમાં હોય 50 રૂપિયા 100 રૂપિયા કિલો આસપાસ હોય. જોજો 50-50ની ટી શર્ટ 50-50ના પેન્ટ है. આ જો ભાઈ શોર્ટ્સ બધા है 50 રૂપિયાના है. કોઈ જ ડિફોલ્ટ નહીં કોઈ જ કશું નહીં. આ પંખા મૂકેલા કીબોર્ડ ફ્રેમ ઘડિયાળ
નાના બેબી હોય તમારા ઘરમાં તો આ સ્પાઈડરમેન ને સ્પેસ ને બધું સારું રહેશે. 150-200 રૂપિયાના ચંપલ હોય બધા. લગભગ છે એક બોર્ડર આવી ગયું છે, છેલ્લો ખૂણો બરાબર. આપણે છેલ્લે જઈએ છીએ છેલ્લે, પછી ત્યાંથી વળતા આવીશું. આના વાસણ આવ્યો છો બહુ જ હોલસેલના એકદમ હોલસેલ ભાવમાં છે. છેલ્લો ખૂણો એટલે કે એન્ડ જે કહેવાય રવિવારીનો. આ બધા વાસણો આવી ગયા બધા, એવું બધું મતલબ કામનું ઓછું કહેવાય એવું બધું આવી ગયું હવે બરાબર છે. આની પાછળ છે પણ ત્યાં બધું કેવું પશુ પક્ષી મોર પોપટ એવું બધું છે એટલે આગળ જવાની આપણે જરૂર છે ને. અહીંયાથી રિટર્ન લઈ લઈશું. આગળ હું તમને બતાવીશ બરાબર શું શું વસ્તુ. પાણીની બોટલ, ચંપલ. આની પાછળ જેને કબૂતર કે ચકલી પોપટ કે બકરી વસ્તુ લેવું હોય તો તમે લઈ શકો, જઈ શકો પાછળ. આપણે એવી કોઈ જરૂર છે નહીં એટલે આપણે આગળ જઈશું. ઓછું પસંદ આવે બરાબર. શું એ ચંપલનો ભાઈ તો થોડી સારા માની જોઈતી હોય તો 200 રૂપિયામાં કોઈ બી ટી શર્ટ લઈ લો. માટે ભાઈ તમને પાણીપુરી મળી રહેશે અહીંયા બરાબર છે. વોલેટ છે, કપડાં તો ભાઈ ઢગલો હોય. કપડાનું તો કોઈ પડદા છે બધા જો આવો શીખાયા હવાવાળા. ટ્રાયપોડ અહીંયા મળી જશે. ઇલેક્ટ્રોનિક બધો સામાન, બ્લૂટૂથ ને એવું છે. આ સામે કેમેરા છે, સ્પીકર, કેરવાન છે, અહીં ચશ્મા છે બધા. દરેક જાતની વસ્તુ મતલબ બધું તમને મળી રહેશે અહીંયા આગળ. આ બધા મોબાઈલ છે અહીંયા જો. લેપટોપ છે, મોબાઈલ છે, ટોર્ચ. 60 રૂપિયાની ટી શર્ટ હોય બધી. ટી શર્ટના 50 રૂપિયા ભાઈ. કેટલા દોસ્ત? 50. કપ ને એવું બધું મળી રહેશે. આનું શું છે? એ 120 નાખો. હા 50 રૂપિયા લઈ લો. કેટલા આપો? સ્પ્રે ના ગમે પૈસા પાછા માલ પાછો લઈ લેશે બરાબર. આ ભાઈની ગેરંટી. તમને 2 લગાવી તમને રિઝલ્ટ આવી જાય કે આમાં એવું. અઢી કિલોનો ભાઈ ડમ્બલ. આ કેટલા કિલોના આયા? 8 કિલોના એક છે. એ બધા બધી પાણીપુરીની હોય કે શાકભાજીની છે કે તમારે કંઈક ફૂડ કોર્ટમાં કંઈક કરવું છે નાસ્તા પાણીનો તો એના માટે બધી જ લારીઓ બધી જ. કોઈ બી લો 10 રૂપિયા. હેલો વેરાયટી મદદ. બકરીનો સામાન 2 ધોકા છે. કેટલા? દસની 4 આવે. 10ની ફાઇનલી ભાઈ આખું રવિવારી આપણે ફરી લીધું છે. બહુ જ સખત ગરમી થઈ રહી, બહુ જ વધારે ભીડ થઈ રહી છે અહીંયા આગળ. ખબર નહીં કેમ રવિવારી આટલી બધી ભીડ, આટલી બધી ગરમી. તો તમે આવો તો પાણી બોટલ, ટોપી, ચશ્મા આવું બધું વ્યવસ્થિત લઈને આવજો કારણ કે બહુ જ સખત અત્યારે ગરમી છે બરાબર. અને બસ રવિવારી પતી ગઈ, મેં તમને બતાવ્યું. બહુ જ સસ્તું જો લેવું હોય તો તમે કપડાં લઈ શકો છો અહીંયાથી. બીજી બધી વસ્તુની કોઈ ગેરંટી એટલી બધી હોતી નથી બરાબર. તો થેન્ક યુ. મળીએ નવા બ્લોગ સાથે. તમારી નજીક કોઈ અમદાવાદમાં સારી જગ્યા હોય તો કોમેન્ટ કરજો, આપણે ત્યાં વિઝિટ કરશું. મળીએ નવા
વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.